Meenakshi, Nilkant and Sahajan Diamond. मैदान में उतरे लोहा मारने को तैयार, हीरे की चमक दुश्मन पे भारी ये वार। स्टैंड सॉलिड, आंखों में है जुनून भरा, हर एक बल पे देखो मौत का है मंजर खारा। स्टैंड सॉलिड, आंखों में है जुनून भरा, हर एक बल पे देखो मौत का है मंजर खारा। कविया की स्टाइल, अभी की बैटिंग, भावेश की फैन फॉलोइंग, मेहुल की पेस, हार्दिक की स्ट्रेंथ, केतन की बॉलिंग, गौरव की सिक्स, सुनील की स्पिन, सोमिल का बाउंस, अमित की कीपिंग, उत्सव की फील्डिंग, निकुल की फोर, चिरक की ऑन साइड, हर्ष की लेग, मोनक की ऑन साइड, हर्ष की लेग, मोनज की सपोर्टिंग, भद्रेश की टीम मैनेजमेंट, टीम की यल है एमएनएस टाइटंस की है ये ललकार। हेलो हेलो કાવ્યા તારા પ્લેયરને લઈને જેડીના પ્લેયરને બધાને મળી લે ઓકે કન્ટિન્યુ વાહ સંજુ વાહ થેન્ક યુ ડીજે. હવે આપણે સ્ટેજ પરથી નીચે આવીશું.
टाइटन चैंपियन बनवा बदल तेओने खूब खूब अभिनंदन। भाई અહીંથી આપણે આ બધા થોડા પાછા આપણે આ એફપીએલ ની ટ્રોફી એટલે આપણે એક આ ટ્રોફીનો કાર્યક્રમ અહીંયા આપણે કેમેરા માટે પણ જગ્યા રાખીશું। આપણે આ એપલ વોચ કોઈની મળી છે, કોઈની હોય તે અહીંયાથી લઈ લેશે પોતાની એપલ વોચ। એપલ વોચ કોઈની પણ પડી ગઈ હોય, સેલિબ્રેશન કરવામાં જ્યારે ખુશીમાં કાંઈ હાથમાંથી પડી ગયું હોય તો પોતે હાથ ચેક કરી લેજો, કોઈની એપલ વોચ પડી હોય તો। પ્રકાશભાઈ તમારી તો રેડી જ હોય ને। હવે આપણે આ ફાઇનલ મેચના મેન ઓફ ધ મેચ રેડી છે ને, આપણે મેન ઓફ ધ મેચના સ્પેન્સર એમડી ડાયમંડના મુકેશભાઈ મુલાણી અને વિપુલભાઈ મુલાણી આપણે અહીંયા બોલાવી લો। આપણે ફોટો સેશન કરવાનું છે માટે થોડી થોડી જગ્યા આપીશું અને સહકાર આપશું પ્લીઝ। મનીષાબેન પણ ઉપર આવશો। મનીષાબેન અને સુમિતાબેન પણ આપ સ્ટેજ પર આવશો। હવે આપણા આ ફાઇનલ મેચના મેન ઓફ ધ મેચ, ફાઇનલ મેચના મેન ઓફ ધ મેચ કોણ હશે? પ્રકાશભાઈ મેચ બરાબર જોઈ નથી। ભાવેશ વેકરિયા। ટ્રોફી લેવા માટે સ્ટેજ પાસે આવશે ને। ખૂબ ખૂબ અભિનંદન ફાઇનલમાં ભાવેશભાઈ, તમે ખૂબ સારું રમ્યા। અને મેડલના સ્પોન્સર એવા કૃષ્ણકલા જ્વેલર્સમાંથી મનસુખભાઈ રાજા અહીંયા સ્ટેજ પર ઉપસ્થિત થશે। જોરદાર તાળીઓથી આપણે આ ભાવેશભાઈ વેકરિયાને વધાવી લઈએ। ખૂબ સારી રમત, અને જ્યારે ટીમને જરૂર હતી ત્યારે એ રમીને બતાવ્યું ભાવેશભાઈએ। થેન્ક યુ મનસુખભાઈ અને મુકેશભાઈ, આપ ભી સ્ટેજ પર રહેશો। હવે આપણા બેસ્ટ બેટ્સમેન, આ મેચના બેસ્ટ બેટ્સમેન કોણ હશે? સંજયભાઈએ કાંઈ પણ ચૂક રાખી નથી। હાર્દિક બાબરિયા। હું વિપુલભાઈ અને મનસુખભાઈ બંને એક બાજુ એક એક સાઈડ ઉભા રહેશો અને મેડલ પહેરાવશો। મુકેશભાઈ આપ બી રહો, હારે રહો, સાથે રહો। ખૂબ ખૂબ અભિનંદન હાર્દિકભાઈ, જ્યારે ટીમને જરૂર હતી ત્યારે ખાસ। હાર્દિકભાઈ હવે એક મિનિટ હાર્દિકભાઈ, તમે જ્યારે રમી રહ્યા હતા ટીમને તમારી ખાસ જરૂર હતી, તમે કઈ રીતના તમારી રમતને આગળ વધારી રહ્યા હતા? આગળમાં તો એવું હતું, છેલ્લી 3 મેચમાં રન નહોતા આવ્યા, એટલે એમ હતું કે આજે રમવાનું જ છે ફાઇનલ। આ હતો હાર્દિકભાઈનો આત્મવિશ્વાસ કે છેલ્લી 3 મેચથી પોતે રમી ન શક્યા, અને છેલ્લી મેચ જ્યારે ફાઇનલ મેચ હતી ત્યારે એને આત્મવિશ્વાસ બનાવી લીધો, આ મેચમાં મારે રમવું જ છે અને અર્ધશતક મારી। ખૂબ ખૂબ અભિનંદન હાર્દિકભાઈ આપનો, થેન્ક યુ। હવે આપણા બેસ્ટ બોલર
બેસ્ટ આ મેચનો ઉમેશભાઈ ઝડપિયા આ મેચમાં નહોતા. કોઈ પણ ને નામ નથી ખબર. મેહુલ નસીદ. મનસુખભાઈ રાજા આપ આવો અહીંયા મેડલ પહેરાવશો. આ મેચના બેસ્ટ બોલર. ફાઇનલ મેચના જ્યારે MNS ટાઇટનને જ્યારે એની જરૂર હતી ત્યારે મેહુલ નસીદે એણે કરી બતાવ્યું અને એની બોલિંગ દ્વારા MNS ટાઇટનને પૂરું યોગદાન આપ્યું. મેહુલ નસીદ. મેહુલભાઈ તમે તમારી બોલિંગ તો આખી ટુર્નામેન્ટમાં એક ધ્યાન ખેંચ્યું છે. ફાઇનલમાં તમે કઈ રીતના તમારું સ્ટ્રેટેજી શું હતી બોલિંગમાં? મારે તો બસ ખાલી એટલું જ હતું. અમારી ટીમે જે નક્કી કર્યું હતું કેપ્ટનને કે પોતપોતાનો રોલ પોતપોતાએ કરવાનો છે. બસ એટલે મારું ફોકસ એ જ હતું કે મારે બોલિંગમાં વિકેટ મારે ગમે એમ એ લોકોની સ્ટાર્ટિંગની વિકેટ લેવી છે. બસ જ્યારે આવા પ્લેયર હોય ત્યારે ટીમ ચેમ્પિયન થતી હોય કે કેપ્ટનનું માનવું હતું કે મારે ગમે એમ કરીને રન રોકવા છે અને વિકેટ લેવી છે અને એ મેહુલ નસીદે કરી બતાવ્યું. થેન્ક યુ, આભાર મેહુલભાઈ. હવે આપણે બેસ્ટ ફિલ્ડર. ક્યાં બધે કાવ્ય તળાવ્યા? ઓલ ઇઝ કાવ્ય તળાવ્યા. કાવ્ય તળાવ્યા ઓલ ઇઝ બેસ્ટ ફિલ્ડર. બેસ્ટ ફિલ્ડર હુઝ ગેસ? અમિત ગજેરા. રાઈટ. હું આપણા ટાઇટલ સ્પોન્સર અહીંયા છે હાજર. ટાઇટલ સ્પોન્સર મયુરભાઈ હોય ઘનશ્યામભાઈ વંડા, આવો પ્લીઝ. અને કો સ્પોન્સર ઘનશ્યામભાઈ, હરેકૃષ્ણભાઈ, સંજયભાઈ. અમિતભાઈ બેસ્ટ ફિલ્ડરની ટ્રોફી. જોરદાર તાળીઓથી આપણે અમિતભાઈને વધાવી લઈએ. થેન્ક યુ, આભાર. અમિતભાઈ તમે આમ તો મીનાક્ષી ડાયમંડનો અહમ હિસ્સો છો અને MNS ટાઇટનનો આ વખત અહમ હિસ્સો રહ્યા છો. તમે બેસ્ટ ફિલ્ડર બન્યા છો. તમારા મનમાં શું ચાલી રહ્યું હતું કે હું કઈ રીતના ટીમને મદદ કરી શકું? એમાં એવું છે દીગાભાઈ, અમે આ વખતે અમારા ઓનર હરિકૃષ્ણભાઈ, સંજયભાઈ એણે ગયા વર્ષે નક્કી કર્યું હતું કે આપણે MNS પરિવારને ભેગો કરવો છે અને આ પરિવાર ભેગો છો એની ખુશી જ એટલી હતી ને ત્યાં અમે ટાઇટલ સુધી પહોંચી ગયા. વાહ અમિતભાઈ, ખૂબ સારા વિચાર છે કે આપણે અહીંયા આખો પેન્સી પરિવાર ભેગો કરીએ છીએ અને તમે એક NMS ટાઇટન પરિવાર ભેગો કર્યો. આખો જ પરિવાર આપણે એક ભેગો થયો. ખૂબ ખૂબ અભિનંદન અમિતભાઈ. આપણે મયુરભાઈ અને ઘનશ્યામભાઈ અહીંયા ઉપર જ ઉપસ્થિત રહેશો. આપણે આપણા હસ્તે જ બધી ટ્રોફી એનાયત કરવાની છે અને કો સ્પોન્સર પણ અહીંયા ઘનશ્યામભાઈ, સંજયભાઈ ઉપસ્થિત રહેશો. હવે આપણે બેસ્ટ બોલર આ 4 દિવસ આપણે મેચ જોઈ છે. આપણે શ્રીનાથજી જેમ્સમાંથી કોઈ વડીલ હોય તો અહીંયા ટ્રોફી સ્ટેજ પર આવી જશે. શ્રીનાથજી જેમ્સમાંથી કોઈ વડીલ હોય તો અહીંયા ટ્રોફી સ્ટેજ પર આવી જશે. વડીલ પણ યંગ, કોઈ વાંધો નહીં. બેસ્ટ બોલર ઉમેશ ઝડપિયા. ઉમેશ ઝડપિયા આ આપણા ટુર્નામેન્ટના બેસ્ટ બોલર છે. FPL સિઝન 6 ના ઉમેશભાઈ ઝડપિયા. જોરદાર તાળીઓથી આપણે ઉમેશભાઈને વધાવી લઈએ.
તારું બેટિંગ મેં સેમિફાઇનલમાં જોયું, ખરેખર તારા ઉપર હું તારો ફેન થઈ ગયો. અને જો કે જો આ એક વાત મારે એટલે કરવી છે, કાવ્ય અને હું બે ઓળખતા નહોતા. એને સિઝન 5માં જ શરૂ કરી ને, પહેલી 4માં, સોરી સિઝન 4માં હું ને કાવ્ય અહીંયા એફપીએલ સિઝન 4માં મળ્યા. અને પછીના અમે એકબીજાના એટલા નજીક આવ્યા કે કાવ્ય ગમે ત્યાં હોય ત્યાંથી મને મળવા આવે. કેમ છે અંકલ? આ એક એફપીએલ ટુર્નામેન્ટનું કારણ છે કે એકાબીજા બેની નજીક આવ્યા. નતર હું કાવ્યને ક્યારેય ઓળખત નહીં. હા, બિઝનેસમાં આવત ને ઓળખત એ વાત અલગ છે, પણ અત્યારે કાવ્ય પણ મને એટલી રિસ્પેક્ટ આપે અને હું કાવ્યને એટલી રિસ્પેક્ટ આપું. આ છે એફપીએલની ટુર્નામેન્ટની કમાલ. તો કાવ્ય એક મિનિટ ના, આઇકોનમાં તો આપણે ન લઈ શકીએ. અમારે એમાં આઇકોનની ખાસ જરૂર છે તારા જેવા પ્લેયરની, કારણ કે એક ટુર્નામેન્ટ જીત્યું નથી. હવે આપણે આ તો ટુર્નામેન્ટમાં સેમિફાઇનલ તો તારી ઇનિંગ હતી, દમદાર ઇનિંગ હતી. ટીમને જ્યારે જરૂર હતી ત્યારે તું રમ્યો. પણ ઓલ ઓવર તને આ કેવું લાગ્યું? એફપીએલની સિઝન આ 6 જે છે, કેવી લાગી તને આ ટુર્નામેન્ટ? બસ જો એફપીએલ 4માં મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો. એફપીએલ 5 અને એફપીએલ 6માં આમ એનાલિસિસ કરવી તો મતલબ યર બાય યર બહુ બેટર ઓર્ગેનાઇઝેશન થાય છે. સિસ્ટમ સેટઅપ બહુ સરસ છે અને ઓલ ધી વેલ ઇઝ ગુડ. થેન્ક યુ કાવ્ય. અને તું હજી પણ એમએનએસ માટે આગળ આવી જ ઇનિંગ રમે એવી શુભેચ્છા. હવે આપણે ટુર્નામેન્ટના મોસ્ટ વેલ્યુઅર પ્લેયર, મેન ઓફ ધ સિરીઝ, ગેસ બધાથી ન બોલતા, આમ આંગળી ઊંચી કરે નામ નો આવે. કાવ્ય 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 બોલો તો આવે. પાછળ સંજયભાઈ તમને અવાજ આવે છે ને? સંજયભાઈ તળાવિયા, આમ બોલો ત્યાંથી બધા આખું ગ્રાઉન્ડ. કારણ કે કાવ્ય છે એમએનએસ ટાઇટનનો જ ભાગ નથી, આખો ફેન્સી પરિવારનો એ છોકરો છે. અને આપણા જ પરિવારનો જ્યારે ખેલાડીનું સન્માનિત થતું હોય ત્યારે અત્યારે હવે કોઈ ટીમ જોવાની નથી. 10 ટીમ કઈ હતી? 10 આપણી જ હતી. કાવ્ય તળાવિયા, જોરદાર તાળીઓથી આપણે કાવ્ય તળાવડીને બતાવી લઈએ. ખૂબ ખૂબ આભાર કાવ્ય. હજી પણ તારે આ મેન ઓફ ધ સિરીઝ માટે પણ કંઈ કહેવું હોય તો તું કહી શકે છે. એઝ અ આઇકોન પ્લેયર મારે 100% જ આપવાનું હતું અને કન્ફર્મ જ હતું કે ના ભાઈ, મારી ટીમ માટે મેં 100% આપીશ. અને બીજા બધાના સપોર્ટથી બહુ જ સરસ આ સિઝન રહી અને બધાના સપોર્ટથી મસ્ત રહ્યું. થેન્ક યુ. આ સિઝન કાવ્ય માટે ખરેખર બહુ જ સારી રહી. અને કાવ્યએ કીધું એમ કે મારે ટીમને 100% આપવું હતું, પણ કાવ્યએ ખરેખર 101% આપ્યું છે ટીમને. ટીમ માટે બહુ જ સારું બલિદાન છે. અને હવે આપણા ટાઇટલ સ્પોન્સર એવા શ્રીનાથજી જેમ્સ, ઘનશ્યામભાઈ પાચાણીને પણ કાવ્ય માટે 2 શબ્દો કહેવા છે. તો હું ઘનશ્યામભાઈને વિનંતી કરીશ કે કાવ્ય માટે 2 શબ્દો કહેશે. મને ખ્યાલ છે કે કાવ્યાનું પ્રેક્ટિસ ને નાનપણથી પ્રેક્ટિસ કરે છે ને ખૂબ મહેનત કરે છે. તો મારું ફેન્સી પરિવારને એ કહેવાનું છે કે તમે પરફોર્મન્સ ત્યારે જ બતાવી શકશો જ્યારે તમે પ્રેક્ટિસ કરજો. એટલે આ પ્રેક્ટિસ કંઈ તમે વર્ષમાં તમે 1 મહિનો કર્યો એટલે તમે કેચ પકડવા મળશો કે બેટિંગ કરશો એવું જરૂરી નથી. તમારે રેગ્યુલર પ્રેક્ટિસ કરવી પડશે. એ માટે સવારે મારા હિસાબે 5:30-6 ઉઠી જવું પડે. એના માટે પ્રેક્ટિસ. આ કાવ્યા આનો વધુ માહિતી આપીએ કે બાકી હું તો વધુ નહીં કહી શકું. થેન્ક યુ. આપણા ટાઇટલ સ્પોન્સર એવા ઘનશ્યામભાઈ પાચાણી, આપનો ખૂબ ખૂબ આભાર. અને એમણે ખૂબ સારી વાત કરી કે કાવ્ય જેવું આપણે રમતમાં સ્પોર્ટમેનમાં રાવવું હોય તો એના માટે ખૂબ મહેનત કરવી પડતી હોય છે. હજી પણ આગળ જતા આપણે એફપીએલમાં ઘણા કાવ્ય મળશે. આગળ આવીને આવી સિઝનમાં આપણે આગળ કાવ્ય પણ મળશે.
હવે આપણે આપણા રનર્સઅપ જે લોકોએ જેડી વોરિયર્સની ટીમ ખરેખર આ ટુર્નામેન્ટમાં એમને સર્વસ્વ આપ્યું અને લોકોના દિલ જીતી લીધા એવા જેડી વોરિયર્સના કેપ્ટન અને ઓનર અહીંયા સ્ટેજ પર આવશે અને એમને બે 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 ટ્રોફી બે યાર આપણે રનર્સઅપ ટીમ જેડી વોરિયર્સ એમના કેપ્ટન મયુરભાઈ અને સંજયભાઈને હું વિનંતી કરીશ કે સ્ટેજ પર ટ્રોફી લેવા આવશે અને આપણે આ જેડી વોરિયર્સની ટીમને ખરેખર જોરદાર તાળીઓથી વધાવી લઈએ. ખૂબ સરસ એમના પ્લેયરો છેલ્લે સુધી મેચને મૂકી નહોતી અને ખૂબ સારું રમ્યા છે તે બદલ એ રનર્સઅપ થયા છે. આપો પહેલા ટ્રોફી આપો પછી ટીમ હારે ફોટો પાડશું. આપણા ટાઇટલ સ્પોન્સરના હસ્તે રનર્સઅપની ટ્રોફી એનાયત કરવાઈ રહ્યા છીએ ત્યારે આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. અને હવે આખી ટીમ આવી જશે ફોટો સેશન માટે. ટીમના બધા જ પ્લેયર જેડી વોરિયર્સ પેલા એક ટીમ આરે પાડી લે ને ફોટો. જ્યારે આપણી વચ્ચે સ્ટેજ પર જેડી વોરિયર્સના બધા જ પ્લેયર આવી રહ્યા હોય તો આપણે જોરદાર તાળીઓથી જેડી વોરિયર્સના દરેક પ્લેયરને વધાવી લઈએ. જયભાઈ કાકડિયા અને પાર્થભાઈ કાકડિયાની એવી ઈચ્છા હતી કે જે કોઈ ટીમ ફાઇનલ જીતે એને અમારે રામ દરબાર આપવો છે. તો હું અનિલભાઈ રાખોલી અને ભરતભાઈ પેથાણીને વિનંતી કરીશ પહેલાં સ્ટેજ પર આવશે અને સાથે સાથે MNS ટાઇટનની પૂરી ટીમ અહીંયા સ્ટેજ ઉપર આવશે. એમને રામ દરબાર જે અંદરથી એક લાગણી હતી કે મારે ફાઇનલમાં ટીમ જે આવે એને રામ દરબાર આપવો છે.
જય શ્રી રામ. ખૂબ ખૂબ આભાર અનિલભાઈ, ભરતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. પહેલા છે ને ટીમ નીચે આવી જજો હો ભાઈ. પહેલા ટીમ નીચે, ટીમ પહેલા બધી નીચે. કેપ્ટન ને ઓનર જ ટ્રોફી લેશે, પછી ટીમ. પહેલા ટીમ ભાઈ સુનિલભાઈ, પહેલા બધા નીચે આવી જાઓ. અત્યારે ચેમ્પિયન ને પાછળ મૂકી દો, ને પાછળ રાખો. હવે આપણા FPL 6 ના ચેમ્પિયન MNS ટાઇટન, એમના કેપ્ટન અને ઓનર સ્ટેજ પર આવશે. અને હું આપણા ટાઇટલ સ્પોન્સર એવા શ્રીનાથજી જેમ્સ, ઘનશ્યામભાઈ પાંચાણી અને મયુરભાઈ પાંચાણીને વિનંતી કરીશ કે આપણા FPL 6 ના ચેમ્પિયનને ટ્રોફી આપી અને સન્માનિત કરશે ચેમ્પિયન બનવા બદલ. ડીજે